દર્શન કરી હાલો અમે પહોંચી ગયા. જો બધી ચુંદડી પ્રસાદીની આવી રીતે મસ્ત શિવાય ચાંદી ની હોય ખોટી હશે ને 17 આ બધું જો દિયા બાતી જો નવરાત્રી કલેક્શન આહાર ને ચાલો દર્શન થઈ ગયા બધી દુકાને ફરી લીધી ને હવે બધી કેમ જો મહાદેવના દર્શન થઈ મંદિર છે તો અહીંયા દર્શન કરી લઈ તમને પણ ઓહો આ જો ચામા ચીડિયા કે નહીં બધું છે જો ચીઝ બ્લાસ્ટ મસ્ત મજાનો આવી ગયો છે બટર હે અરસી ને પિઝા ખાવ તો થઈ જાય તૈયાર વિશ્વાબેન માથું ધોયું ઠંડી પડે ને એટલે મશીન મારી દઈ પછી દીકરીએ માતાનો મળ દર્શન કરવા મારે માથું ઓરવાનું બધું બાકી છે માથું ધોયું ને વિશ્વા એટલે ચાલો મશીન મારી દઉં ટીવી ચાલુ છે અમારો બ્લોગ છે મારો એ જોઈ છે મસ્ત મજાનો રીંગણાનો ઓળો ખાવો હોય વિશ્વા હર્ષિત રીંગણાનો ઓળો ખાવો હોય ટીવીમાં ખાઈ લે વેલું માં દીકરો અરે જાણી જાણી કે એમ હે વિશ્વાસ તને ગાડી એકદમ ચમકી ગઈ ખુલ્લો એ રોકે ફાઇનલી હવે રેડી થયા છીએ વાગ્યા છે 12 કેમ કે રાત્રે મૂવી જોઈને તો સુતા તો બધાને 2 વાગ્યા હતા લપ્પા છપ્પી એ હતી ને એટલે હવે તૈયાર થઈને સવાર બધા લેટ ઉઠ્યા છીએ અને જો હવે છે ને તૈયાર થઈને નીકળ્યા છે દેખ આમાં પાણી નાસ્તો છે એટલે હવે નીકળીએ બહુ લેટ થઈ ગયું માતાનો મળ હવે જાય છે જો દર્શન કરવા માટે અમારી હિરોઈન તૈયાર થઈ ગયા છે અમારી હિરોઈન વાહ રે વાહ પહોંચ્યા છીએ પુણેશ્વર મંદિર માતાના મળ જાય ને તો રસ્તામાં મસ્ત મજાનું મહાદેવનું પૌરાણિક પુણેશ્વર મંદિર છે તો અહીંયા દર્શન કરી લઈ તમને પણ કરાવી દર્શન કહું છું દર્શન કરી લઈ જો 2 જણા કપલ પાછળ રીલ્સ બનાવી છે એક્શન એટલે કહું જો આને છે ને 2 જણા મારી બેન છે ને કે ચાલો હજી દર્શન નથી કર્યા ને મહાદેવ મંદિર મસ્જિદ રીલ્સ કરવી છે એમ ચાલો દર્શન કરી લઈ મસ્ત મંદિર છે એકદમ જૂનવાણી એમ પૌરાણિક મંદિર છે જો અહીંયા છે ને ધૂણો છે ગરમ છે ને ચાંદલો કરાવી દે બધાને કરાવી દે અહીંયા ચાલો ચાંદલો નીકળી ગયો જો મારો છે ને એકદમ પૌરાણિક પહેલાના વખતનું છે બહુ વર્ષો પહેલાનું ચાલો દર્શન કરી આવી મહાદેવના જય મહાદેવ શિવાય શિવાય આ છે મહાદેવ નમઃ શિવાય હાલો આ છે ને પ્રદક્ષિણા કરી આવી બહુ જ જૂનું મંદિર છે જો પૌરાણિક એકદમ આ જો આ છે રોહિયા આ જો ઓહો આ જો ચામા ચીડિયા કેટલા બધા ઉપર જો ચામા ચીડિયા છે એટલે કેટલા બધા ચામા ચીડિયા છે જો અહીંયા મારી બેનને બહુ જ બીક લાગતી હતી કે જલ્દી જલ્દી આગળ હાલી કે એકદમ જૂનું મંદિર હા જો આ સરસ એકદમ આટલી બધી મોટી જગ્યા છે આવી રીતના આ છે મંદિર શિવનું પુરેશ્વર મહાદેવ કહેવાય નખત્રાણાની બાજુમાં જો મહાદેવના દર્શન થઈ ગયા છે વચ્ચે જ મંદિર આવે છે ને એટલે કે ચાલો મહાદેવના દર્શન કરી લઈ પછી પહોંચી અમે લેટ થઈ ગયું છે એટલે આશાપુરા છે ને મંદિર તો બંધ જ થઈ ગયું છે બપોર પછી જ અમારા દર્શન થશે એટલે અત્યારે તો મંદિર બંધ જ હશે એટલે કીધું અમે વહેલા જાશું ને તો ત્યાં બેસવું જ પડશે એટલે સરસ મજાના અહીંયા દર્શન થઈ ગયા છે હવે પહોંચ્યા માતાના મળ અહીંયા આવ્યા છીએ જમવા જો માતાના મળમાં માતાજીનું મેન સ્થાન છે અહીંયા ડુંગર ઉપર મંદિર છે ખાટલા ભવાની પછી નીચે આવ્યું છે કેટલા 3:15 વાગ્યા હવે લાગે છે ભૂખ મંદિરમાં પ્રસાદી લેવી હતી પણ મંદિર હવે પ્રસાદી હવે ભોજનાલય બંધ થઈ ગયું હશે એટલે કે મંદિરમાં પ્રસાદી બંધ થઈ ગઈ 3:15 વાગ્યા એટલે હવે અહીંયા જ જમી લઈ માતાના મળ પહોંચી આવ્યા છે આ બધી છે દુકાનો અહીંયા પ્રસાદી ને બધું લેવાની
જો આ બધી ચૂંદડી પ્રસાદીની આવી રીતે મસ્ત મંદિર દર્શન કરી આવી અંદર. ભીડ કેટલી છે જો, બહુ જ ભીડ છે ને, એટલે કે આઠમ ને એટલે બહુ જ ભીડ છે. જો બધી મોજડી, આ બેંગલ્સ, નાનકડી સાવ વાર થઈ ગયું. જો આવી ગયું છે ગેટ મંદિરનો. હાલો દર્શન કરી આવીએ. હાલો અમે પહોંચી ગયા. હાલો હાલો હવે કરી આવીએ દર્શન. ચાલો મંદિર જો, આ જો અમારા આશાપુરા માનું મંદિર. બધા મંદિર. આ જવો અમે પહોંચી ગયા છીએ. ચાલો હવે દર્શન કરી આવી. અંદર તો અલાઉડ નથી પણ બહારથી મંદિર દેખાડું તમને બધાને. આ જો આ છે આશાપુરાનું મંદિર, એટલે કે અંદર તો અલાઉડ નથી ઉતારવું. આ છે જો આવી રીતનું છે, બહુ જ મોટું છે. અને આ છે ભોજનાલય, અહીંયા પ્રસાદી મળે. પણ હવે મોડું લેટ થઈ ગયું હતું એટલે અમે બહાર જ જમી આવ્યા. ગેટ સામેની બાજુ છે ને અમે આ બાજુથી આવ્યા. આ જૂનો ગેટ છે ને આ સાઈડથી બન્યો છે ને એ નવો ગેટ છે. અહીંયાથી છે આ મંદિર, અંદર અલાઉડ નથી, બહારથી જ ઉતારી. તો દેખાતું નથી કાંઈ. જો આ છે માતાજીનું મંદિર, આશાપુરામાં માતાના મઠ. આખું મંદિર દેખાય છે અહીંયાથી. ચાલો જો મંદિરમાં દર્શન કરી લીધા છે અને હવે બહાર છે ને દુકાનો છે ને એમાં જોઈએ. મંદિરમાં પાથરવાનું મસ્ત કપડું મોલ નીચે હોય ને એવું વેલ્વેટ વાળું જવું છે અને બીજું કાંઈ ગમશે જોશું. દર્શન મસ્ત મજાના થઈ ગયા, એકદમ આરામથી, જરાય ભીડ નથી ને, એટલે એકદમ સરસ મજાના થઈ ગયા દર્શન. એટલે ભીડ બિલકુલ જ ન હતી. ચાલો હવે બહાર જઈ થોડી ઘણી શોપિંગ કેવું હશે ને તો એ કરીએ. હવે જો કાનાના વાઘા બધા, મોર પીછી ને ચુંદડી ને અહીંયા બધા હાર ને એવું બધું. ચાંદી નહીં હોય, ખોટી હશે ને, 17 બધી પ્રસાદી, સાડી ને આ ચુંદડી બધી. તો ભાવી છૂટું કંકુ ને એ બધું છે જો. હા એવી જ છે વિશ્વા આપણા કાન છે. હાલો આગળ વધી. આજો ટોમ એન્ડ જેરી. એટલે કહું કે આવી બંદૂક વીરું ક્યાં આવી વીરું. આજો હાથી ને બંદૂક ને એમ કે બરોબર એમ કેવાય કટિંગ વાળા. આ બાજુ બ્રેસલેટ અહીંયા છે, અહીંયા આજો બધા અલગ અલગ. આ EVI વાળા. વિશ્વા ક્યાં ગઈ? જો બ્રેસલેટ બધા એવું નથી, અલગ છે. જે મારી કને ને એ અલગ, આ નથી. શું છે આનું? હું તને બતાવું ને જોઈએ એવું મળી જાય ને તો અલગ એ ઓર ઝીણીમાં એકદમ. અહીંયા કોણ લઈ જતું હશે? આમાં જોઈ કાંક હેન્ડીક્રાફ્ટ નું છે જો, જોઈ. આમાં જો બધી પર્સ ને એવું બધું છે. આ ફૂમકા વાળી ને જો છે ને, જોવીએ તો હાલી. તોરણ ને હે કોડી વાળી ચંપલ કેવી જો, વ્હાઈટ કલર ની. શું લે સરસી? તલવાર લીધી? તલવાર હે રમકડાની તલવાર. પંખો જોવે એટલું બધું નહીં હવા આવતી હોય. આવે આ કેટલી ખાતા સ્કૂલમાં પેલા ખબર? ઈને પાન એટલે કે બધી ગમે લ્યો 20 રૂપિયા વાળી. જો ગોલ્ડન માં ને આ સરસ છે. શું છે આનું? આ ને ઈ ગોલ રાઉન્ડ માં અને આ ચોરસમાં મોટો થઈ જાય એમ. 100 રૂપિયા. ટ્રાવેલિંગ માં તૈયાર થવાના, પર્સ માં લઈ જાવ હોય ને તો હાલે. લબુબુ લબુબુ આ રોઝ ગોલ્ડ માં આ બધા સૌથી રોઝ ગોલ્ડ. અંદર પણ આમ કઈક
મહાકાલ વાળા બ્રેસલેટ હું પહેરશે નહીં નકર લઈ દઉં આવે તો થાય અહીંયા વસ્તુ અંદર યુઝમાં આવે એવું લેવા રમકડામાં કાંઈ ન થાય હજી પાટલા આવે ને એકદમ મોટા આવડા જે ગોલ્ડન પોટ વાળા આવે ને મને ઈ લેવાય પણ ક્યાંય નથી દેખાતા આ બધું જો દિયા બાતી ને બધી અલગ અલગ વસ્તુ આ કાચબા હા એટલે કે આ નેલ્સ જો નવરાત્રી કલેક્શન નવરાત્રી કલેક્શન બધું આ હાર ને મંગળસૂત્ર ને ઓ આનો શું છે ભાવ હવે આની અંદર જઈ આની અંદર ઘણી જ બધી એવી દુકાનો છે એક ભેગી બધી એટલે આમાં હવે થોડુંક જોઈ આવી જો ચશ્મા ને એવું છે અહીંયા બધું પર્સ ને એ બધું રમકડા બધા જો અહીંયા અંદર છે આ સારું આની અંદર બધી જ આટલી બધી આમ જો દુકાનો છે એક સાથે બધી બધી આવી બાટાની ને એવી બધી આમાં છે જો મોજડી ને એવું બધું આ સારું હોય પર્સનું કલેક્શન હું પર્સ જોઈ જાઉં ને એટલે મને કાંઈક થઈ જાય વેલી છે ને આ જો છે ને બધા રૂમાલ ને આ પર્સ કોલેજ બેગ જો લબુ બધી ઓલી આને કયું કહેવાય ઓલી સતરંગી ને પેલા હું કાંઈક હોય ને ગામડામાં બનાવે ખબર ચટાઈ ને એની અંદરથી બનાવેલી એ પર્સ બધી આજે હા ઘાસ જેવી એકદમ અહીંયા છે જો અહીંયા છે ઓહો અહીંયા ઘણા બધા હું અહીંયાથી વ્હાઈટ લઈ ગઈ હતી એક વખત પર્પલ વાળી કેટલા વાળી શું પ્રાઇસ છે 200 રૂપિયાની ગમે એ બધા અલગ અલગ ભાવ છે સરસ વસ્તુ આમાં બીજી ઓલી છે જો પેટર્ન હા આ ભાવ કેટલા આપવાના ભાઈ આ જો બધા રૂમાલ મારો સેમ આવો છે વેરી અને માથા પર મેં શું આ 50 100 માં હોય રવા થેલા આ બધું છે હા વિશ્વાનો આવા સેમ બ્લેક મોતી વાળો હા કંદોરો પ્લાસ્ટિકની શું છે આનું ભાઈ મોટી 300 નાની 150 બધી મોટી મોટી કલર ની આમ છે બધી સરસ આ મસ્ત ગોલ્ડન માં બીજી ઓલી બાજુ છે અહીંયા બધા કાચબાન ટોયસ બધા વિશ્વાસ ડોલ છે આ બાજુ આ શું લબુબુ એ ઈ છે ને લબુ બધી અલગ અલગ અગરબત્તી છે જો ધૂપ ને અગરબત્તી બધી કેપ બધી ડાયરેક્ટ પૂછી લો કે માઇક છે કઈ દેખાતો તો નથી શું કરશો ચાર્જિંગ નથી ટીંગણી કરે ચાલો દર્શન થઈ ગયા બધી દુકાને ફરી લીધી ને હવે જઈએ ઘરે હજી આયુ માતા દર્શન કરવા જવા છે તો માતાજીના દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છીએ જઈએ છીએ દોડ આયુમાના દર્શન કરવા માટે અને આપણને વચ્ચેથી કોઈ રસ્તો ના જોયો હોય એટલે ગૂગલ કર્યું હતું અને ગૂગલના આશરે તો જવાનું જ નહીં એવા રસ્તા દેખાડે બહુ જ બીક લાગતી હતી સુનસાન એકદમ રસ્તો હતો દોડ પહોંચ્યા માતાજીની આરતી ચાલુ છે મંદિરે આરતીનો લાભ મળશે આરતી ચાલુ છે
સરસ મજાની આરતીનો લાભ મળ્યો કા આખી આરતી હજી સ્ટાર્ટ જ થઈ હતી બધે દીવા કરવાનું મન થઈ જાય એટલે કહું દીવા કરતા હતા અને આપણે પહોંચ્યા એમ આરતી સ્ટાર્ટ જ થઈ હતી તો સરસ મજાના દર્શન થયા આરતીનો લાભ મળ્યો હવે થોડી વાર અહીંયા બેસી મંદિરમાં હર્ષિવ તું શું ખાઈશ હર્ષિવ હે હર્ષિવ ને પીઝા ખાવા પીઝા તો કાલ નતા ખાધા કાલે જ ખાધા હતા પીઝા કાલ ખાધા તો આજે પીઝા જ ખાવાય પાછા મારું થમ્સઅપ નાની બોટલ મજા આવશે ભાવી થમ્સઅપ ભેગી મસ્ત મજાનો આવી ગયો છે મટકા મૈસૂર હા માની કરો હે ચીઝ બ્લાસ્ટ હાલો હવે તો દરવાજા બંધ થયેલા છેલ્લા આપણે એવી ભાવિકા ગેટ ગેટ હવે તો બંધ થઈ ગયો જો હવે છે લાસ્ટ આપણે અહીં કેટલા વાગ્યા 11:15 થયા હવે તો બંધ જ થઈ જાય ગેટ ઉતરવું ને ચડવું ને એટલે તો થોડીક વાર એમ હજી તો 11:30 જ વાગ્યા તો પણ જરાક 5 મિનિટ જોજો જોવી છે ભાવી થોડીક લગાવજો વીરુ માસી જોવી છે કઈ 4 વાગે હાલે જશું શું નામ હતું ટોબી કાલુના ઉપડતી નથી ને યુટ્યુબમાં ટોબી અને ઘરે આવી ગયા છે થોડી વાર મૂવી છે એ જોવી હતી બેનને એડ લગાવી છે તો આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ વિડીયોમાં કાંઈ પણ તમને સારું લાગ્યું હોય વિડીયો પસંદ આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને વધુમાં વધુ શેર કરજો આજનો વિડીયો આટલો જ ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય